ખેડા નડિયાદ શહેર મામલતદારની તપાસમાં દુકાનદાર દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવાનો 16,000 કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રાહકોને પુરવઠો નહીં મળતો હોવાની ફરિયાદ ઉઠતા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે સસ્તા અનાજના દુકાનદારને રૂપિયા 16.50 લાખનો દંડ ફટકારી લાયસન્સ રદ કરી વધુ તપાસ હાથ ધરી. સંજય સચદેવ નામના અમારા સંચાલક છે. એમની દુકાન પર ગાંધીનગરની પુરવઠા ટીમે દરોડો પાડ્યો હતો અને તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી હતી. એ ક્ષતિઓના અનુસંધાને જે કેસ ચાલ્યો એના અનુસંધાને આપણે પરવાનો રદ કર્યો હતો. એ પરવાનો રદ થતાં એ દુકાનનો ચાર્જ આપણે પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો. પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો તો એ દુકાનમાં પણ આપણે ફરિયાદો મળી હતી અને એ ફરિયાદ પરત્વે મામલતદાર સાહેબે ઓગસ્ટ મહિનામાં તપાસણી કરી હતી અને આશરે 16,000 કિલોગ્રામનું ઘટ મળી હતી. એટલે એમને આપણાને રિપોર્ટ કર્યો હતો. જે બાદ આપણે ખાતારાએ કેસ ચલાવ્યો હતો અને એ ખાતારાએ કેસમાં આપણે 16,50,000 સંજય